नहीं मजा क्यों साहब लेफ्ट राइट लेके साहब वाले मार से हमारी बराबर आए लाला किस्मत है अपना। हाँ तो हेलो एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस કેમ છો હાયો બધા મજામાં છો તમારો નવા વ્લોગમાં સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 7:15 ને હું અહીંથી રેડી થઈ ગયો છું। આજે જવું પડશે આપણે કોલેજ વડોદરા। તો નીકળીએ છીએ કોલેજ જવા માટે એકવાર ટાઈમ થઈ ગયો છે। તો મળીએ આપણે હવે બોડેલી। तो गाइस અત્યારે વાગ્યા છે 10 અને હું આવી ગયો છું વડોદરામાં એન્ડ હવે હજી જવાનું બાકી છે મારે। અત્યારે હું સમરતા લાવતો વડોદરામાં હજી કોલેજ બહુ દૂર છે તો એના માટે બસ પકડવી પડશે મારે કાં તો રિક્ષા બેમાંથી તો બન્યા રહો બતાવો। તો ગાઈસ વરસાદમાં પલટતા અમે કોલેજ પહોંચી ગયા છે। હવે જોઈએ હવે સર હજુ કોઈ પબ્લિક નથી આવી કારણ કે વરસાદ બહુ ચાલુ છે। ગાઈસ આજે અમારા યોગેશભાઈ બહુ બંધ કલાક 2 મિનિટ બની રે મારા કલેજા હા એક બોલ કરે છે શાંતિથી બે રહે ચૂપચાપ। તો ગાઈસ અમારા યોગેશભાઈ આજે સિરિયસ થઈને લખે છે આ ડ્રોઈંગ બી દોરી દીધું। વાહ બેટા વાહ આખો નહીં જા જતીન આજે સિરિયસ થઈ ગયા। આજે છેલ્લો દાડો છે જમા કરાવવાનું क्यों साहब लेफ्ट राइट लेके साहब वाले मार से हमारी बराबर लफू पड़ जाएगा ठीक है ले पकड़ આજે સિરિયસ અને બરોબર લાગે છે। જો આ હેન્ડ રાઇટિંગ જો ખાલી એક નંબર મોદી કરતા બી ડેન્જર છે। બીજા અહીં બેઠા છે અయ్યો હા। તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે બ્રેક પતી ગયો છે અમારો। અત્યારે અહીં કોમ્પ્યુટર પર બેઠા છે તો આ સંકિતભાઈ માવા ખાઈ આ છે માવા ખાઈ નહીં ખાતો નવા તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 3:30 ને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે। અને આજે આપણે જઈશું કોસંબા। બોડેલી નહીં જવું કારણ કે બસ જ બંધ છે એ બાજુ આમાં તકલીફ પડી જાય છે અમને। તો ચાલો આજે ટ્રેન દેખાશે ફરી તમને ને સીધી બસ આવે છે અમારી એ આવી જાય એટલે આપણે જઈએ સ્ટેશન બાજુ। ગાઈસ અમારું નસીબ ખરાબ છે એક બસ તો આમ જતી રહી શું કરવાનું અમારા ના બસ ભાઈ आए लाला किस्मत है अपना। हाँ लागे ना नहीं मजा આવતી તો ગાઈસ બસ આવી ગઈ છે હવે મળીએ ડાયરેક્ટ આપણે સ્ટેશન પર બન્યા રહો। बस आई गई तो કઈ જો બોલો એક આ બાર રોજ મફતી જો હે 10 તારીખનો પાસ પતી ગયો। હા 10 તારીખનો પાસ પતી ગયો છે। આ એક પકડાયો ठीक है आई गद्दारी करी हो नीचे उतरा दे अभी। तो गई सवारे वरसाद पड़ता था ना अत्यारे ताप चालू થઈ ગયો છે એટલી ગરમી લાગે છે। હજુ मुँह भी काला काला हो गया है। चलो तो गाइस આપણે આવી ગયા છે સ્ટેશન ઉપર ઘણા દિવસ પછી અને ગરમી ફૂલ છે આજે। ગરમી બહુ લાગે છે।
તો ચાલો હવે આ ટ્રેન આપણી ઊભી જ છે, અંદર બેસીએ થોડીક વાર, મળીએ આપણે ડાયરેક્ટ કોસમ. ગાઈઝ વંદે ભારત ઊભી છે આજે, તો તમને કંઈક બતાવી દઉં. શું ટ્રેનમાં આવી ગયો છું, ટ્રેન આખી ખાલી છે એન્ડ હવે ઉપરવાનો વેઇટ કરીએ. તો ગાઈસ ટિકિટ વગરના પકડાયા છે, ટિકિટ વગરનાની વાત લગાડી દીધી આજે. જો 1 2 3 4 હજુ ટ્રેન અમારી ઊભી નથી અને અહીંયા એક હાદસો જોવા મળ્યો હતા. અમે કેમેરો ચાલુ કરી દીધા. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું કોસંબા અને અત્યારે 6:30 થયા છે. હજી ઘરે આપણે તો ચાલો. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7 અને હું છું ટેરેસ ઉપર. અહીંયા થોડું ઘણું કામ ચાલે છે. હા પેલા ભાઈઓ જે કરે છે. તો હવા ખાવા માટે હું ઉપર આવ્યો છું એન્ડ હવે ટાઈમ પણ થઈ ગયો છે આ બ્લોગને એન્ડ કરવાનો. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો હોય, સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, બાય બાય.